સુરતના હીરા ઉદ્યોગમાં એક મોટું આંદોલન ઊભું થવા જઈ રહ્યું છે। 30 માર્ચના રોજ ડાયમંડ વર્કર યુનિયને હડતાલનું એલાન કર્યું છે। કામદારોના હિતમાં પગાર અને ભાવ વધારાની માંગણી સાથે હીરા ઉદ્યોગમાં ઉથલપાથલ સર્જાઈ છે। કતારગામ દરવાજાથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ડાયમંડ વર્કર યુનિયને સુરતના તમામ રત્ન કલાકારોને હડતાલમાં જોડાવાની અપીલ કરી છે। એ સાથે રત્ન કલાકારોએ પણ હડતાલને સમર્થન મળી રહ્યું છે। માંગ છે કે સરકાર અને ઉદ્યોગપતિઓ કામદારોના હિતમાં પગલાં ભરે। જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો હડતાલ વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે સુરતના હીરા ઉદ્યોગમાં વર્કરોની હડતાલને લઈને ભારે ઉહાપોહ છે। શું સરકાર અને ઉદ્યોગપતિઓ રત્ન કલાકારોની માંગણીઓ માનશે તે જોવું રસપ્રદ રહેશે। હડતાલ માટે તો કારીગરોને અત્યારે કોઈના ઘર ચલાવવા એ પોહાય એમ જ નથી, કારણ કે જો શેઠિયા જ એને જો સલામતી આપે તો બિચારા ઘર ચલાવી શકે ને। એટલે આ માટે સરકારને જ, મોદી સાહેબને જ આમાં ધ્યાન આપવું પડે કે હીરા માટે ગમે ત્યાં મિની બજારમાં કે ગમે ના બધે ભાવ વધારા કે ગમે ના હીરાનું આખી પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરીને અને શેઠિયા કમાય તો જ પાછા મજૂર લોકોને આપી શકે। ગઈ 10 તારીખના રોજ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી 20 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે 30 તારીખના રોજ રત્ન કલાકારોનો 30% ભાવ વધારો કરવામાં નહીં આવે તો સમગ્ર હીરા ઉદ્યોગમાં અમે હડતાલનું એલાન કરીએ છીએ। ત્યારબાદ થોડી ઘણી સરકાર હરકતમાં હતી। મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે 2 દિવસની અંદર એક્શન પ્લાન કરવામાં આવશે, ત્યારે આજ સુધીમાં દિવસની અંદર કાંઈ પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। તો આવનારી 30/3/2025ના રોજ અને રવિવારે હડતાલનો કોલ ચાલુ રહેશે અને સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે। અમારો જે ઉદ્દેશ્ય છે કે ભાવ વધારાની ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ અને જે પડતર માંગણીઓ છે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય, આર્થિક પેકેજ હોય, વ્યવસાય વેરો હોય, આ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ। કતારગામ દરવાજાથી સવારે 9 કલાકે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે અને આ રેલીની અંદર હજારો સંખ્યાની અંદર